જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મહાનગરપાલિકા આજે ભારે નાણાકીય સંકટમાં ફસાઈ ગઈ છે। જામનગર મહાનગરપાલિકા નર્મદા સહિત ઊંડ 1, સસોઈ અને આજી 3 જેવા 4 થી 6 જળ સ્ત્રોતોમાંથી પાણી મેળવી શહેરમાં અંદાજે 150 mld પાણીનું વિતરણ કરે છે, પરંતુ નર્મદા કેનાલના પાણી બદલ રાજ્ય સરકારને ચૂકવવાના રૂપિયા 270 કરોડથી વધુ બાકી છે, જ્યારે કુલ વ્યાજ સાથે જળ સ્ત્રોતોની બાકી રકમ 963 કરોડથી વધુ થઈ ચૂકી છે। આ નાણાં ચૂકવવા માટે અવારનવાર રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા વચ્ચે પરામર્શ થયો હોવા છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। અનેક રજૂઆતો છતાં પણ પ્રશ્ન યથાવત રહેતા વોટર વર્ક્સ શાખા પર આર્થિક દબાણ વધતું જાય છે। સસોઈ, ઊંડ, આજી 3 અને નર્મદામાં ઘણા વર્ષોથી લેણ બાકી છે, એમને પૈસા આપવાના થાય છે, એના મીટર પ્રમાણે બિલ આવે છે દર મહિને, એ ચૂકવવાના બધું મળીને અંદાજે 963 કરોડ જેટલા રૂપિયા બાકી રહે છે। અને પ્લસ એની વ્યાજ કે પેનલ્ટી જે લાગે એ અલગ થાય છે। આ તમામ બાકી લેણા બાદ કરવા માટે, માફ કરવા માટે સરકારશ્રીમાં પત્રવ્યવહાર પણ અત્રેથી કરવામાં આવેલ છે, તેમજ આના માટે દર વર્ષે મિટિંગ થાય છે, એમાં પણ રજૂઆત કરવામાં આવેલ છે। નસવાડીના જેમલગઢથી આલિયાઘોડા તરફ જવાના રસ્તાઓ પર લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। વર્ષોથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રની અધિકારીઓ રજૂઆત ન સાંભળતા ગ્રામજનો રોષે ભરાયા છે। નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ કોઝવે પર આવીને સૂત્રોચ્ચાર કર્યા। તો આપને જણાવી દઈએ કે આ ફળિયામાં 400થી વધુ લોકોની વસ્તી છે। તમામને તૂટેલા કોઝવેના લીધે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકો 30 વર્ષથી પુલની માંગ કરી રહ્યા છે। હજુ તેમની રજૂઆત કોઈએ ન સાંભળી હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે। અહીં કેટલી મુશ્કેલ પડે છે કે બાળકો ચડકે, વાહન ચડકે, એને બહુ મુશ્કેલ તકલીફ પડે છે। બધે ખાડા છે, તમે જુઓ। હા, ચોમાસામાં તકલીફ પડે। શાળામાંથી નિશાળિયા 5 વાગે છૂટે શાળામાંથી, તો 5 થી 6 ના ગાળામાં નિશાળ આવે, તો અહીં ચોમાસામાં પાણી ભરપૂર જાય। તો ચોમાસામાં જેમ પાણી ઓછું ના થાય તેમ સુધી નિશાળિયાને લેવાની તકલીફ પડે છે અમને। ચોમાસાની અંદર જ્યારે વારંવાર ગાબડા પડવાથી અહીં છોકરોને આવવા જવાની બી તકલીફ પડે છે, અને 3 થી 4 વાળા ગાબડા પૂરવામાં આવેલા છે। એટલે આ પરિસ્થિતિ અમારી એવી છે કે બહુ ગંભીર હાલતની પરિસ્થિતિ। રોલ લઈ જવું હોય, જાનવર લઈ જવું હોય કે માલ સામાન લઈ જવું હોય, કોઈને ડિલિવરી પર ચોમાસાની અંદર પશુઆટ હોય ને તો બી અમારે તકલીફ પડે છે। તંત્ર સાંભળતું નથી તો શું કરવું? સાંભળતું નથી એવું ને એમ જ કહેવાય ને। રજૂઆત તો કરી, એનો મતલબ એ થયો છે કે સાંભળતું નથી તો જ આ પ્રશ્ન બને ને। આ ચોમાસાની અંદર આ પાણી ભરપૂર આવવાથી છોકરાઓને તકલીફ પડે છે નિશાળે જવાનું, તો આ દરેક ભાઈઓને આવણ જાવણ માટે પણ તકલીફ પડે છે। તો દરેક કંઈક લેવા જવું હોય એમ તો ખેડૂતો બી છે અમારે જેમલગઢ મોટા ફળિયાના, એમને બી તકલીફ પડે છે। તો આ પુલની માંગ છે અમારી, એ વહેલી તકે મંજૂર કરી અને આપે એવી અમારી માંગ છે। મોરબી ખાતે વૃદ્ધ હની ટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે। મહિલા સહિત 8 ઇસમોએ હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી છે। તેમની જ વાડીમાં કામ કરતી મહિલાએ ફસાવ્યા હતા, તો મહિલા શ્રમિકે વૃદ્ધને ખોટી રીતે ફસાવ્યા હતા। વૃદ્ધને ધમકી આપી સોનું ઝડપી લીધું હતું, તો 53.50 લાખનો મુદ્દામાલ પડાવ્યો હતો। વૃદ્ધે તમામ આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે। ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નવી ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી લીધી છે। ચાંદીના ભાવ 2,35,000 પર પહોંચી ચૂક્યા છે। તો થોડા દિવસ અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીએ મહિનામાં ચાંદી 2,30,000 પહોંચી શકેની સંભાવનાઓ વ્યક્ત કરી હતી। એટલું જ નહીં, તમને ઝટકો તો ત્યારે લાગશે કે ચાંદીના ભાવને લઈ એક્સપર્ટે ફરી આગાહી કરી છે કે વર્ષ 2026ના અંત સુધીમાં ચાંદીના ભાવ 6 લાખ સુધી પહોંચી શકે છે। તે આજે ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચી છે। સાથે જ ન્યૂઝ 18 ગુજરાતી છે તે પણ કોમેન્ટેટી ન્યૂઝમાં ફરી એક વખત અગ્રેસર રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ગઈ 12 ડિસેમ્બરે જે ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા, એમાં જે જણાવાયું હતું કે આ મહિનાના અંત સુધીમાં ચાંદી છે તે 2 લાખ
અને 30,000 ને પાર પહોંચશે. આપણે જે એક્સપર્ટ સાથે આ વાત કરી હતી 12 ડિસેમ્બરે, આપણે ફરી એક વખત એમની સાથે વાત કરીશું. શું કહેશો? એક તો તમે જે 12 ડિસેમ્બરે લાઈવ ઇન્ટરવ્યુમાં આપણે કીધું હતું કે આ મહિનાના અંત સુધીમાં ચાંદી છે તે 2,30,000 ને પાર પહોંચશે, તે પહોંચ્યું છે. શું કહેશો? આ 2025નું વર્ષ છે ને એ આખું વર્ષ ચાંદીનું થઈ ગયું છે. તમે જ્યાં જુઓ ત્યાં ચાંદીની ચર્ચા ચાલે છે. ખાસ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, જે સિલ્વરની ડિમાન્ડ છે ને એ ડિમાન્ડ બહુ વધી છે અને ઓલ ઓવર વર્લ્ડની બેન્કોને સિલ્વર ઉપર ભરોસો વધ્યો છે. અને પ્લસ જે અમેરિકાના વ્યાજ દરોની અસર છે, પ્લસ આ યુદ્ધનો માહોલ છે, એના હિસાબે ચાંદી, અને હજી પણ આવતા ભવિષ્યમાં $200 ચાંદીનો ટાર્ગેટ ગણી શકાય, કે જે અત્યારે કોઈ માની ન શકે એવો ટાર્ગેટ ચાંદીનો છે. રૂપિયામાં કેટલા કહી શકાય? રૂપિયામાં ગણો તો 6 લાખ સુધી ચાંદીનો ટાર્ગેટ ગણી શકાય. મહિનાના અંત સુધીમાં જે ભાવની આગાહી કરવામાં આવી હતી તે આજે જે છે એ સાચી સાબિત થઈ છે. સાથે જ ચાંદી છે તે આજે 8,000 રૂપિયા જેટલી ઐતિહાસિક જે છે એ ભાવ વધારો આવ્યો છે. ચાંદીનો ભાવ છે તે આજે 2 લાખ અને જે છે એ 32,000 ને પાર પહોંચ્યો છે. ત્યારે ફરી એક વખત જે છે ન્યૂઝ 18 ગુજરાતી છે તે જે છે કોમોડિટી ન્યૂઝમાં અગ્રેસર રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતના પૂણાગામ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. તો સ્પોર્ટ્સ બાઇકના કારણે 2 લોકોનો જીવ ગયો છે. બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. સ્પોર્ટ્સ બાઇક લઈને ઓવર સ્પીડના કારણે આ અકસ્માત સર્જાયો હતો. બીઆરટીએસ રૂટમાં બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો. શિવનગર નજીક બીઆરટીએસ રૂટમાં અકસ્માતની ઘટના બની. સ્પોર્ટ્સ બાઇક પર 2 યુવકો હતા. સ્પોર્ટ્સ બાઇક ચાલક અને તેના મિત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પૂણા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. દાહોદ પીઆઈ પર હુમલો કરનાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે. ઝાબુઆ જિલ્લાના આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તો જાનથી મારવાના ઈરાદે આરોપીએ આજ તો મરેગા કહી પથ્થર વડે આંખના ભાગે હુમલો કર્યો હતો. તો કતવારા પોલીસ સ્ટેશન મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન આ હુમલો થયો હતો, જેમાં પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને હવે હાલ આ જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. $31 નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે રાજ્યની વલસાડ જિલ્લામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પણ ઝડપાય છે. સાથે જ નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને પણ પોલીસ દ્વારા સબક શીખવવામાં આવે છે. ફર્સ્ટ નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને ખાસ કરીને વલસાડ જિલ્લાને સ્પર્શતી જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં આગળ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાથે જ કડક વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે આ જે દ્રશ્ય છે તે દ્રશ્યો સંઘ પ્રદેશ દમણ અને વલસાડ જિલ્લાની હદ પર આવેલા છે દાભેલ ચેકપોસ્ટના છે. અહીંયાથી જે સંઘ પ્રદેશ દમણમાંથી જે વાહનો અહીંયા આગળ આવે છે ત્યાં આગળ આ વાહનોનું છે ચેકિંગ કરવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે 31ના સમય દરમિયાન છે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા માટે પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન કરવામાં આવે છે. દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલા જે વલસાડ જિલ્લો છે ત્યાં પોલીસે વિશેષ ચેકિંગ કરવામાં આવે છે. દાભેલ ચેકપોસ્ટની સાથે કચ્છીગામ ચેકપોસ્ટ, કલસરિયા ચેકપોસ્ટની સાથે જે વલસાડ જિલ્લાને સ્પર્શતા જે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાની જે હદ પર આવેલી 21 જેટલી કાયમી ચેકપોસ્ટો પર આ રીતે જ પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે વાહન ચેકિંગ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે સંઘ પ્રદેશ દમણની સાથે મહારાષ્ટ્રમાં પણ મોટા માત્રામાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. આથી પોલીસ દ્વારા અહીંયા આગળ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અહીંયા આગળ જે રીતે જોવા મળી રહ્યું છે કે જે રિક્ષામાં આવતા વાહનોને પણ અહીંયા આગળ રોકી અને જે પેસેન્જરો છે તેમને ચેક કરવામાં આવે છે. દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ છે ગુજરાતમાં અહીંયા આગળ સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રથી આવે છે. આથી એને રોકવા માટે અને વિશેષ કરીને 31ના સમય દરમિયાન છે અહીંયા આગળ પોલીસ વધારે સુરક્ષા રાખે છે અને વધારે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાની જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે ત્યાં આગળ પોલીસ દ્વારા વિશેષ સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.
અમદાવાદમાં સ્વેટર મામલે શાળાઓની મનમાની સામે આવી છે તો સ્વેટર મામલે શાળા સંચાલકોની મનમાની યથાવત જોવા મળી રહી છે। વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલ સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ પાઠવી છે। સ્વેટર મામલે વિદ્યાર્થીઓને પ્રેશર કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીનું નિવેદન, ચાલુ વર્ષે આ મામલે 9 ફરિયાદ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। તો સ્વેટર મામલે જ વિદ્યાર્થીઓ છે તેને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને ચાલુ વર્ષમાં લગભગ 9 જેટલી ફરિયાદ સામે આવી છે। તેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી છે। અંદાજિત 9 જેટલી શાળાઓની સીધી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે અમને આ બાબતો ધ્યાને આવી, ફરિયાદો મળી અને જેને લઈને અમે તાત્કાલિક શાળાઓ સામે કાર્યવાહી, નોટિસ, ખુલાસા માગી અને સત્વરે એમની સામે આ સ્વેટર અંગે નિયમાનુસાર કોઈપણ પ્રકારના પ્રેશર ન કરવા બાબતે જણાવવામાં આવેલું છે। વડોદરામાં વૃક્ષો કાપવાના કેસમાં તલસટ ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। વિશ્વામિત્રી પહોળી કરવાના બહાને સરપંચે વૃક્ષો કાપી નાખ્યા હતા તો 37 વૃક્ષોનું નિકંદન કાઢનાર સરપંચને ડીડીઓએ હોદ્દા પરથી દૂર કર્યા। વડોદરા ગ્રામ્ય મામલતદારે તપાસ કરી 8.35 લાખનો દંડ કર્યો હતો। સરપંચ નવનીત બળવંત ઠાકોરે વૃક્ષો કાપી વેચી માર્યા હતા। ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સરપંચનો હોદ્દો છીનવા હોવાનો જે આ મામલો સામે આવ્યો છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ થી કોમલ, જો તમને યાદ હોય તો થોડા સમય અગાઉ વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું અને પૂર માટે વિશ્વામિત્રી નદીને દોષ આપવામાં આવ્યો હતો। ત્યારે કોર્પોરેશન અને રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવામાં આવે। ત્યારે આ જે તક છે તેનો લાભ જે છે તે આ સરપંચે ઉઠાવ્યો હતો। નવનીત બળવંત ઠાકોર જે છે તેના દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાના બહાના હેઠળ જે વૃક્ષો છે તેનું નિકંદન કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ લગભગ 8.35 લાખના જે દંડ છે તેને ફટકારવામાં આવ્યો છે। આ વૃક્ષો જે છે તે સરપંચે વેચી માર્યા હોવાનો વિડીયો પણ જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને જે સ્થાનિક લોકો છે તે લોકોએ જે તે સમયે સરપંચ જ્યારે વૃક્ષોનું નિકંદન કાઢતો હતો તે સમયે વિરોધ કર્યો હતો, પરંતુ એ સમયના વિડીયો પણ સામે આવે છે અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે સરપંચ જે છે તે ગ્રામજનો સામે દાદાગીરી કરી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલાની જાણ જે છે તે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પાસે પહોંચી હતી। ત્યારે વડોદરા ગ્રામ્ય મામલતદારે 8.35 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ જે સરપંચ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સરપંચ પદેથી દૂર કરી દેવામાં આવ્યો છે। કોમલ, જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।